કાંકરેજના પાદરડી, પરમાર અને વાલ્મીકી વિસ્તારમાં દૂષિત પાણીથી ચેપી રોગો ફેલાવાની હૈયાવરાળ. સત્ય હોય તો શરમજનક. કાંકરેજ તાલુકાના પાદરડી ગામના પરમાર અને વાલ્મીકી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવા અને વપરાશ માટે આવતું પાણી ગંદુ અને અશુદ્ધ હોવાથી અનેક લોકો, ખાસ કરીને નાના બાળકો, ચામડી તેમજ અન્ય ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે. ગ્રામજનોએ આ અંગે વારંવાર ગામના સરપંચ અને પાણી પુરવઠા ઓપરેટરને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં માત્ર 2 થી 3 વખત પાણી આપવામાં આવે છે અને તેમાં પણ નહેરનું ગંદુ પાણી આવતું હોવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લગભગ 6 મહિના અગાઉ પાણીની ટાંકીમાં કચરો હોવા છતાં સાફ સફાઈ માટે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાબતે જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ અસરકારક પગલાં ભરાયા નથી. ઉપરાંત રજૂઆત કરનાર દબાણદાર હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, પાણીની ગુણવત્તાની તપાસ અને સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.